નમસ્કાર મિત્રો, હું છું રમેશ બાંભણિયા. સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 125 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યે શુ સર્વદા. સૌ પ્રથમ તો કાર્યક્રમની શરૂઆત ગજાનન ગણપતિજી મહારાજને યાદ કરી અને આપણે કરવી છે. વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ અમારી ટીમને આમંત્રણને માન આપીને પોતાના કિંમતી સમયમાંથી પણ સમય કાઢી અને મંચસ્વ જે પણ મહાનુભાવો ઉપસ્થિત થયા છે એમનો હું દિલથી સ્વાગત કરું છું. સાથે અમારી ટીમ દ્વારા વિદ્યા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજે 6ઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સાહેબ આજથી 6 વર્ષ પહેલા અમે 5 મિત્રોએ ભેગા મળી અને 21 દીકરીઓનો નાનો એવો રોપડો રોપ્યો હતો. આજે આ 125 દીકરીઓનું ઘટાટોપ વૃક્ષ બની અને સામે આવી ગયું. આમની સાથે એનએસએસ ગ્રુપ અને વિદ્યાર્થી લાડકડી ગ્રુપ અને સાથે ખોડિયાર યુવક મંડળ, આ લોકો અમારી ટીમની સાથે વર્ષોથી આ 6 વર્ષ છે, 6 વર્ષનો સમયગાળો છે, ત્યાં સુધીના ખંભાથી ખંભો મિલાવી અને આ કાર્યક્રમને પૂર્ણ કરે છે. આજે વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ અને યુવા ટીમ દ્વારા 125 માતા પિતા અને ભાઈ વગરની તથા જરૂરિયાતમંદ દીકરીઓના આજે કરિયાવરની સાથે દીકરીઓને વિદાય અમારે કરવાની. અતિ વિશેષ અધ્યક્ષ તરીકે ડીજી વણજારા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. લોકોને એ જ સંદેશ આપીશ કે આજના આ યુગની અંદર આ ખર્ચા ખોટા કરવા કરતા જો આવા સમૂહ લગ્ન થતા હોય અને એમની અંદર જોડાય તો આજે ઘણું બધું સમાજની અંદર પરિવર્તન આવે. જે અતિથિ લોકો આવેલા છે એમને આપ શું કહેવા માંગો છો પોતાનો કિંમતી સમય લઈને? અતિથિ જે પણ લોકો આવ્યા છે એમને એટલું જ કહેવા માંગીશ કે આજે અમે યુવાનો થઈ અને આજ સમાજમાં એક નવું પ્રયાણ કરી રહ્યા છીએ અને ત્યારે અમારું પીઠબળ બનવા માટે, અમને હોસલો આપવા માટે, અમને સહાનુભૂતિ આપવા માટે અને અમારો જુસ્સો બનવા માટે જ્યારે આપ પોતાના કિંમતી સમયમાંથી પણ સમય કાઢી અને અમારા સુધી પહોંચ્યા છો અને અમને આ રૂડા આશીર્વચન આ દીકરીઓને આપ્યા છે એ બદલ વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ ખૂબ આભાર માને છે.